નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો। રેન્સમવેર એટેકથી 1200 કરોડના ચેકોનું ક્લિયરિંગ અટક્યું। સસ્તા અનાજની દુકાનમાં કોર્પોરેટરની આકસ્મિક તપાસ, લોકોને ઓછું અનાજ મળતું હોવાનું સામે આવ્યું। સુરતમાં ગેરકાયદેસર ધમધમતા કોલ સેન્ટરનો પર્દાફાશ, 10 થી વધુ લોકોની અટકાયત। દાંડી રોડ પર સ્કૂલ બસ ખાડામાં ખાબકી, કાચ તોડી માસૂમોને બહાર કઢાયા। વરાછામાં 6 દુકાનોની બહારથી એસી કમ્પ્રેસરની ચોરી। ત્રણ દિવસની બાળકીનું માતાએ દૂધ પીવડાવ્યા બાદ ઊંઘમાં મોત। સમાચારો વિગતે જોઈએ। સીએજ કંપની સાથે જોડાયેલી બ્રોન્ડા ટેકનોલોજી ઓસ્ટ્રા નામની એપ પર થયેલા રેન્સમવેર વાયરસ એટેક બાદ બેંકોના ડિજિટલ ટ્રાન્ઝેક્શન માટે એનપીસીઆઈ દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। રવિવારથી શુક્રવાર સુધી એનપીસીઆઈ દ્વારા ફોરેન્સિક ઓડિટ કર્યા બાદ ટ્રાન્ઝેક્શન માટે લીલી ઝંડી આપી દેવામાં આવી હતી। બેંકોના ટ્રાન્ઝેક્શન અટકાવવા માટે એનપીસીઆઈ દ્વારા 96 કલાક પછી પરવાનગી આપવામાં આવી હતી અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન સ્ટોપ કરવાના કારણે દેશની 356 બેંકો અને ગુજરાતની 21 બેંકોના ટ્રાન્ઝેક્શન પર અસર પડી હતી। અત્યાર સુધીમાં ગુજરાતની 21 બેંકોના 1500 કરોડના ડિજિટલ ટ્રાન્ઝેક્શન અટવાયા હતા, જેમાં ખાસ કરીને જિલ્લા સહકારી બેંકો, અર્બન કોઓપરેટિવ બેંકો અને ડિસ્ટ્રિક્ટ બેંકોને અસર થઈ છે। સીએજ કંપનીના કોર બેન્કિંગ સોલ્યુશન સોફ્ટવેર પર સાયબર એટેકથી હજી સુધી બેંકોને આર્થિક નુકસાન થયું નથી અને સરકાર દ્વારા ડિજિટલ પેમેન્ટો અટકાવવામાં આવ્યા હતા, પરંતુ બેંકોના ક્લિયરિંગ કરવામાં આવેલા ચેકોના પેમેન્ટ પણ ફરી રિટર્ન કરવામાં આવ્યા હતા। દક્ષિણ ગુજરાતની 25 બેંકોના 1200 કરોડના ચેક ક્લિયરિંગમાં અટવાઈ પડ્યા હતા અને હવે એનપીસીઆઈ દ્વારા સલામતની સૂચના આપવામાં આવતા 3 ઓગસ્ટ સુધીમાં તમામ ચેકો ક્લિયરિંગ કરવામાં આવશે। સાઉથ ગુજરાત કોઓપરેટિવ બેંક એસોસિએશનના ઉપપ્રમુખ કાંજીભાઈ ભાલાળાએ જણાવ્યું હતું કે એનપીસીઆઈ દ્વારા ફોરેન્સિક ઓડિટ કરવામાં આવ્યું છે અને તમામ પ્રોસેસ ક્લિયર થઈ ગઈ છે અને આટલા માટે એનપીસીઆઈ દ્વારા ડિજિટલ પેમેન્ટ ટ્રાન્ઝેક્શન કરવા માટે લીલી ઝંડી આપી દેવામાં આવી છે। બેન્કિંગ સેક્ટર અને એમાં ખાસ કરીને કોઓપરેટિવ બેન્કિંગ સેક્ટરમાં છેલ્લા 4 દિવસથી પેમેન્ટ માટેના પ્રશ્નો સર્જાયા છે। પ્રશ્નની શરૂઆત આ પ્રશ્ન ઊભો થયો છે એ સીએચ કંપની, જે સીબીએસ સોફ્ટવેર પ્રોવાઈડર કંપની છે। આ સીએચ કંપની પાસેથી જે બેંકોએ સીબીએસ સોફ્ટવેર લીધું હોય એ બેંકો એ સીબીએસ સોફ્ટવેર વાપરતી હતી। હવે સીએચ કંપનીના એક એપ્લિકેશન છે, એમાં આ રેન્સમવેર જે વાયરસ છે તે ડિટેક્ટ થયો છે અને સાયબર એટેક પણ કહી શકાય, પણ એ વાયરસ ડિટેક્ટ થયો એટલે તાત્કાલિક સુરક્ષા માટે સલામતીના પગલાં રૂપે જે સીબીએસ સોફ્ટવેર સીએચ કંપનીનું વાપરે છે એ બેંકના ડિજિટલ પેમેન્ટ એનપીસીઆઈએ સ્ટોપ કરેલા કે થોભો આ બધું સબ સલામત આવી જાય ત્યાર પછી તમારા ડિજિટલ પેમેન્ટને આપણે આગળ વધારીશું। એક ઇસ્યુ આ આવ્યો। ખરેખર ગુજરાતની 21 બેંક અને ભારતની લગભગ 350 જેટલી બેંક આ સીએચ કંપનીના સોફ્ટવેર યુઝ કરે છે, એ બધાને ઇફેક્ટ આવ્યો। ગુજરાતમાં અને સુરતમાં પણ ઇફેક્ટ આવી। એનું બીજું કારણ એ છે કે સુરતની એક મોટી બેંક સાથે બધી સહકારી બેંકો સીટીએસ જે ચેક ક્લિયર કરવાના હોય એ રીતે એમની જોડે મેમ્બર છે ને ત્યાંથી ચેક ક્લિયર એના થ્રુ થાય છે। ગુજરાતની સૌથી વધુ બેંકો અમદાવાદની આપણે સ્ટેટ કોઓપરેટિવ બેંક સાથે જોડાયેલી છે। પરિણામે આ બેંકોના ચેક ક્લિયર થવા જોઈએ ખાતેદારોના, એકાઉન્ટ હોલ્ડરના, એ ક્લિયર નથી થતા અને એ બીજી બેંકમાં ભરે છે તો ત્યાંથી પણ ક્લિયર થઈને આ બેંકમાં જમા થવા નથી આવતા। આ ઇસ્યુ શરૂ થયો છે।
આ CH કંપનીના CBS સોફ્ટવેરમાં રવિવારે સાંજે 7 કલાકે આ વાયરસ ડિટેક્ટ થયો. સોમવારથી આ સર્વિસને બ્રેક લાગી છે અને દક્ષિણ ગુજરાતની લગભગ 17 કે 20 જેટલી સહકારી બેંકોનો આ ચેક ક્લિયરિંગનું કામ ઠપ થયું છે. આ 4 દિવસના અંદાજે 1000થી 1200 કરોડનું ક્લિયરિંગ ચેકનું અત્યારે સ્ટોક છે. એટલું સારું છે કે બીજી બેંકો, બધી સહકારી બેંકો, મુખ્ય બેંકો સિવાયની, એના ડિજિટલ પેમેન્ટ RTGS છે કે મોબાઈલ બેન્કિંગ છે, એ બધા પેમેન્ટો થઈ રહ્યા છે. એટલે કસ્ટમરને એટલું સારું છે. પણ ચેકથી ક્લિયર કરવું હોય, બેલેન્સ લેવાનું હોય કે બેલેન્સ મોકલવાનું હોય, તો હાલ પૂરતું આ ગ્રાહકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. દક્ષિણ ગુજરાત કોઓપરેટિવ બેંક વતી તમામ કસ્ટમરને એટલી વિનંતી છે કે આ ઇસ્યુ સોફ્ટવેર કંપની પ્રોવાઈડર કંપનીમાં આવેલો છે. સહકારી બેંકોને આ એની સિસ્ટમ છે એ અટાણે હેંગ થયેલી છે. તો મિત્રો સહકાર આપજો અને થોડા જ દિવસોમાં, એકાદ દિવસમાં આ બધું સોલ્વ થશે અને ફરી રાબેતા મુજબ સર્વિસ બેંકોની મળતી થઈ જશે. સુરતમાં ભાજપના કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ સસ્તા અનાજની દુકાનમાં રેડ કરી હતી, જેમાં અનેક ખુલાસાઓ સામે આવ્યા છે. ગ્રાહકને 8 કિલો ઘઉં અને 3 કિલો ચોખા આપવામાં આવતા હતા અને જેના કારણે બાતમી મળતા જ રેડ કરવામાં આવી હતી અને વેપારી સરકારમાંથી ઓછું અનાજ આવે છે તેમ કહીને છેતરપિંડી કરતો હતો. જે અંગેની જાણ થતાં જ પુરવઠા અધિકારીઓ દોડતા થયા છે. ભાજપના કોર્પોરેટર રેશમા લાપસીવાલાએ રેડ કરી હતી, જેમાં ગોપીપુરા સ્થિત કિરપારા રામ મહેતાના ખાંચામાં આવેલી દુકાનમાં રેડ કરતા વેપારી ચોંકી ઉઠ્યો હતો અને સસ્તા અનાજની દુકાનવાળો ગ્રાહકોને ઓછું અનાજ આપતો હતો, જેને કારણે ચેકિંગ કરવામાં આવ્યું છે. આ વેપારી ગ્રાહકોને સરકાર તરફથી મળવાપાત્ર જથ્થામાંથી જ કટકી કરતો હતો અને સુરતના કોર્પોરેટરે રેડ કરતા વેપારીની પોલ ખુલ્લી પડી હતી, કારણ કે કોર્પોરેટરે કોમ્પ્યુટરમાં શું જથ્થો બતાવ્યો છે તેને લઈને પણ ચેકિંગ કરવામાં આવ્યું હતું. સમગ્ર ઘટનાની જાણ સુરતના પુરવઠા અધિકારીને કરવામાં આવી હતી, જેને કારણે પુરવઠા અધિકારીની ટીમ પણ દુકાનમાં ચેકિંગ કરવાનું શરૂ કર્યું હતું. મહત્વની વાત છે કે લાંબા સમયથી આ વેપારી દ્વારા છેતરપિંડી કરવામાં આવતી હતી અને વધેલો અનાજનો જથ્થો કોને આપવામાં આવતો હતો તેને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જોવું રહ્યું કે આ રેડમાં આગળ શું કાર્યવાહી થશે. સોમવારે મારી ઓફિસ ઉપર અમુક લોકો મારે ત્યાં આવેલા હતા કે અમારે જે ગોપીપુરાવાળી રેશનિંગની દુકાન છે ત્યાંથી અમને ખૂબ જ ઓછું અનાજ આપવામાં આવે છે. એમને મને રેશન કાર્ડની જે બુક આવે છે એ પણ બતાવી. એટલે એમાં એવું હતું કે એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે. એના ઘરમાં 4 વ્યક્તિ હતા અને 4 વ્યક્તિ દીઠ 20 કિલો અનાજ આપવામાં આવે, જેમાં ઘઉં, ચોખા અને બાજરી હોય છે. અને એ માત્ર 8 કિલો ઘઉં અને 3 કિલો ચોખા આપીને આ 4 જણનું અનાજ એવી રીતે આપતો હતો. મેં મંગળવારે ત્યાં સરપ્રાઇઝ વિઝિટ કરી. આમ પણ હું સરપ્રાઇઝ વિઝિટ લેતી હોઉં છું, જો કે લોકસેવા વિભાગ હોય કે આરોગ્ય વિભાગ હોય, અને હું રેશનિંગની દુકાને પણ જતી હોઉં છું અવારનવાર. અમારે ત્યાં મુલાકાત જવાની છે અને બીજા પણ લોકો ત્યાં ઊભા હતા. અને મેં જ્યારે એને એમાં જોઉં ત્યારે થંભ બધા પર હતા. જે અનાજ આપવામાં આવે છે, સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર, નાનામાં નાના અને જે એવો વર્ગ છે જે પોતે એક જ દિવસમાં કમાઈને એક જ દિવસમાં પૂરું થઈ જતા એવા વર્ગને સરકાર ખૂબ મદદરૂપ થતી હોય છે. અને સરકાર જે અનાજ આપે છે એ આવા રેશનની દુકાનવાળાઓ છે, એના કારણે એ અનાજ નાના વર્ગ સુધી નથી પહોંચી શકતું. સોમવારે મારી ઓફિસ ઉપર અમુક લોકો મારે ત્યાં આવેલા હતા કે અમારે જે ગોપીપુરાવાળી રેશનિંગની દુકાન છે ત્યાંથી અમને ખૂબ જ ઓછું અનાજ આપવામાં આવે છે. એમને મને રેશન કાર્ડની જે બુક આવે છે એ પણ બતાવી. એટલે એમાં એવું હતું કે એક વ્યક્તિ દીઠ 5 કિલો અનાજ આપવામાં આવે. એના ઘરમાં 4 વ્યક્તિ હતા અને 4 વ્યક્તિ દીઠ 20 કિલો અનાજ આપવામાં આવે, જેમાં ઘઉં, ચોખા અને બાજરી હોય છે. અને એ માત્ર 8 કિલો ઘઉં અને 3 કિલો ચોખા આપીને આ 4 જણનું અનાજ એવી રીતે આપતો હતો. મેં મંગળવારે ત્યાં સરપ્રાઇઝ વિઝિટ કરી. આમ પણ હું સરપ્રાઇઝ વિઝિટ લેતી હોઉં છું, જો કે લોકસેવા વિભાગ હોય કે આરોગ્ય વિભાગ હોય, અને હું રેશનિંગની દુકાને પણ જતી હોઉં છું અવારનવાર. અમારે ત્યાં મુલાકાત જવાની છે અને બીજા પણ લોકો ત્યાં ઊભા હતા. અને મેં જ્યારે એને એમાં જોઉં ત્યારે થંભ બધા પર હતા. જે અનાજ આપવામાં આવે છે, સરકાર, કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર, નાનામાં નાના અને જે એવો વર્ગ છે જે પોતે એક જ દિવસમાં કમાઈને એક જ દિવસમાં પૂરું થઈ જતા એવા વર્ગને
સરકાર ખૂબ મદદરૂપ થતી હોય છે અને સરકાર જે અનાજ આપે છે એ આવા રેશનની દુકાનવાળાઓ છે એના કારણે એ અનાજ નાના વર્ગ સુધી નથી પહોંચી શકતું. સુરતમાં ગેરકાયદેસર ધમધમતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે, જેમાં કોલ સેન્ટર પરથી 10થી વધુ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે. તેમાં નોકરી કરવાની લાલચે રજિસ્ટ્રેશન કરાવતા હતા તથા રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ફીની માંગણી કરવામાં આવતી હતી. લર્ન એન્ડ અર્ન નામના કોલ સેન્ટર દ્વારા છેતરપિંડી હાથ કરવામાં આવતી હતી, જેમાં 7,000થી 50,000ની ફી પેટે ઉઘરાણી કરવામાં આવતી હતી. વિશ્વ વિસ્તારમાં 4 પોઈન્ટમાં કોલ સેન્ટર ચાલતું હતું, જેમાં સુરત સાયબર ક્રાઇમની ટીમે રેડ કરી હતી. શહેરમાં બેરોજગારોને છેતરી નાખવામાં આવ્યા છે, જેમાં ગેરકાયદેસર ધમધમતા મોટા કોલ સેન્ટર પર રેડ કરવામાં આવી છે ને જેમાં કોલ સેન્ટર પરથી 10થી વધુ લોકોને ડિટેન કરવામાં આવ્યા છે. આ કોલ સેન્ટરમાં નોકરી કરવાની લાલચે રજિસ્ટ્રેશન કરવામાં આવતું હતું અને રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ ફીની માંગણી કરવામાં આવતી હતી, જેમાં લર્ન એન્ડ અર્ન ના નામે કોલ સેન્ટર ચાલી રહ્યું હતું. અગાઉ ધાંગધ્રા તાલુકાના હીરાપુર ગામની સીમમાં આવેલા ફાર્મ હાઉસમાં ગેરકાયદેસર રીતે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો હતો, જેમાં સ્થળ પરથી 2 મહિલા સહિત 4 વ્યક્તિઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા, જ્યારે અન્ય એક શખ્સ હાજર મળી ન આવતા કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ધાંગધ્રા તાલુકાના હીરાપુર ગામની સીમમાં સર્વે નંબર 30માં આવેલા કુબેર ફાર્મ હાઉસમાં અમદાવાદના અમુક શખ્સો દ્વારા ગેરકાયદેસર કોલ સેન્ટર પણ ચાલુ કરવામાં આવ્યું હતું અને લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવી હતી. આવી જ રીતના સુરતમાં પણ આ કોલ સેન્ટર ચાલી રહ્યું હતું અને લોકોની સાથે રોજગારીના નામે છેતરપિંડી કરવામાં આવતી હતી. લોકોને રોજગારીને આપવાના બહાને કોલ કરીને લોકો પાસેથી પૈસા એંઠવામાં આવી રહ્યા હતા. હાલ પોલીસે આ તમામ આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. સુરતમાં વરસાદને કારણે ઠેર ઠેર રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે અને આજે સવારથી છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે, એટલે રોડ સાઈડમાં પડી ગયેલા ખાડામાં પાણી ભરાઈ ગયા છે. ત્યારે દાંડી રોડ પર 30થી 40 બાળક ભરેલી સ્કૂલ બસ અચાનક ખાડામાં ખાબકી હતી ને ત્રાસી થઈ ગઈ હતી. આથી અંદર રહેલા બાળકોના જીવ તાળવે ચોંટી ગયા હતા અને ચીસાચીસ કરી મૂકી હતી. ઘટનાની જાણ થતાં જ આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને અમુક બાળકોનું કાચની બારીમાંથી બહાર કાઢી રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. તો બસ પલટી ખાઈ હોત તો બાળકોના જીવ જોખમમાં મુકાઈ ગયા હોત તેવું લાગી રહ્યું હતું, પરંતુ બસ ત્રાસી જ ઊભી રહી જતાં મોટી દુર્ઘટના ટળી હતી. દાંડી રોડ પર સાંકેત ચોકડી નજીક મહારાજા અગ્રસેન ઇન્ટરનેશનલ સ્કૂલની બસ કતારગામ વિસ્તારના બાળકોને લઈને સ્કૂલે આવી રહી હતી, ત્યારે અચાનક ખાડામાં આ બસ ખાબકી ગઈ હતી અને ત્રાસી થઈ ગઈ હતી. ઘટના જોતા જ સ્થાનિક વાહન ચાલકો અને શિક્ષકો મદદ માટે દોડી આવ્યા હતા. બાળકોને એક પછી એક કાચની બારીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા અને બાળકો સહી સલામત હોવાનું સામે આવ્યું છે. જોકે મોટી જાનહાની ટળતા સ્કૂલ સહિત લોકોએ રાહતનો શ્વાસ પણ લીધો છે. સુરતમાં હીરા ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે, ત્યારે જેમ જેમ આ મંદી ઘેરી બનતી જઈ રહી છે તેમ તેમ ચોરીના બનાવોમાં પણ વધારો થઈ રહ્યો છે. વરાછા વિસ્તારમાં એક જ રાત્રિમાં 5 એસીના કમ્પ્રેસરની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. આ ચોરી વરાછા પોલીસ સ્ટેશનથી 1 કિલોમીટર નજીકના વિસ્તારમાં બની હતી, જેથી પોલીસ પેટ્રોલિંગના નામે થઈ રહેલી વેઠને લઈને લોકો સવાલ કરી રહ્યા છે. સરથાણા પુરુષાર્થ સોસાયટીમાં રહેતા રાજેશ લાલજીભાઈ પટેલ વરાછા મેઇન રોડ ઉપર કૃષ્ણનગર સોસાયટીના પહેલા માળે બ્યુટી હાઉસના નામે કોસ્મેટિક સામગ્રીની દુકાન ધરાવે છે. ગતરોજ સવારે 10 વાગે દુકાન ખોલવા પહોંચેલા આ વેપારીની દુકાન બહાર લગાવેલું એસીનું આઉટડોર ગાયબ થઈ ગયેલું જોવા મળ્યું હતું, જેથી દુઃખ મનાવે તે પહેલા પાડોશમાં દુકાન ધરાવતા અશ્વિન ભોજાણી આવ્યા હતા અને અશ્વિનભાઈની દુકાનની બહાર કાઢવામાં આવેલું એસીનું આઉટડોર પણ ચોરી થયાનું જાણવા મળ્યું હતું. એક જ રાતમાં બંને દુકાનની બહાર લગાવવામાં આવેલા એસીના આઉટડોર ચોરી થયાની જાણ વરાછા પોલીસ મથકમાં કરવામાં આવી હતી. ત્યારે તેમને પણ જાણવા મળ્યું હતું કે થોડાક દિવસ અગાઉ રુદ્રાક્ષ રેસિડેન્સીમાં આવેલી બીજી 4 દુકાનની બહારથી પણ 5 એસીના આઉટડોરની ચોરી કરવામાં આવી હતી. સમીર શાહ, જયદેવ દઢાણીયા, કપિલ રાંગણિયાની દુકાન બહારથી એક તથા સુકેતુ બુટાણીની દુકાન બહારથી 2 એસીના આઉટડોરની ચોરી થઈ હોવાનું વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
પોલીસે 6 દુકાનમાંથી ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આપણે અહીંયા હીરાબાગ ઉપર આપણો સ્ટોર છે. ત્યાં રાતના 1:30 થી 2 ની વચ્ચે આવીને એક રિક્ષામાં 2 જણ આવીને કોમ્પ્રેસર ચોરી ગયા છે. આપણું એક ચોરાયું છે, બાકી આજુબાજુમાં આખી લાઈનમાંથી 3 થી 4 ચોરાયા છે અને બાકી આગળથી બી 4 જ કોમ્પ્રેસર ચોરાયા છે એવું જાણ થઈ છે. વરાછા પોલીસ સ્ટેશન વ્યવસ્થિત તરત જ ઓન ધ સ્પોટ આવીને પોલીસે કાર્યવાહી કરી. પંચનામો બી સાંજ સુધીમાં કરીને કોમ્પ્રેસર બી એમના હાથમાં આવી ગયા છે. હવે 2-4 દિવસની અંદર અમને બી હેન્ડઓવર કરી દેશે. સુરતમાં 3 દિવસની બાળકીનું મોત નીપજતા પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. બાળકીને રાત્રે દૂધ પીવડાવ્યા બાદ થોડી વાર રમીને બાળકી સૂઈ ગઈ હતી. સવારે બાળકી હલનચલન ન કરતા પરિવારજનોએ બાળકીને હોસ્પિટલ લઈ આવ્યા હતા. ત્યાં ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી. વહાલસોઈ બાળકીના મોતને લઈને પરિવારમાંથી આપ તૂટી પડ્યું હતું. ઉલ્લેખનીય છે કે આ બાળકીને પહેલા સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હોવા છતાં પરિવાર તેને જીવિત હોવાનું કહીને સ્મીમેર હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા. ત્યાં પણ બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી. સુરતના પાલનપુર જગાતનગર વિસ્તારમાં મોહમ્મદ સાજિદ અંસારી પરિવાર સાથે રહે છે અને દરજી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેઓની સંતાનમાં 2 દીકરા છે અને 3 દિવસ પહેલાં જ દીકરીનો જન્મ થયો હતો. દીકરીના જન્મને લઈને પરિવારમાં ખુશીનો માહોલ હતો. દરમિયાન ગત રાતે બાળકીની માતાએ બાળકીને દૂધ પીવડાવ્યું હતું અને તે બાદ પરિવારજનો બાળકી સાથે રમ્યા પણ હતા. જોકે સવારે બાળકી કોઈ હલનચલન નહીં કરતા બાળકીને 108ની મદદથી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી, જ્યાં તબીબોએ બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીના મોતને કારણે પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. એક દીકરીના જન્મની ખુશી દુઃખમાં ફેરવાઈ ગઈ હતી. માતા પિતા દીકરીનું મોત થયું હોવાનું માનવા તૈયાર ન હતા, જેથી 108ને લઈને તેઓ સ્મીમેર હોસ્પિટલ ખાતે પણ પહોંચ્યા હતા, જ્યાં પણ હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. સુરતમાં વરાછા વિસ્તારના બિલ્ડરો દ્વારા એક નવું એસોસિએશન બનાવવાની પહેલ કરવામાં આવી છે. સુરત શહેરના વરાછા, મોટા વરાછા, સરથાણા, પાસોદરા, ખોલવડ, કોસાડ, વેલંજા, કામરેજ સહિતના વિસ્તારના નાના મોટા બિલ્ડરો એકસાથે ભેગા થઈને વરાછા બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કર્યું છે. આ એસોસિએશન બનાવવાનો મુખ્ય ઉદ્દેશ બિલ્ડર વ્યવસાયમાં વેપાર કરતા લોકોના ધંધાને નવી વેગ મળે તેમજ આ તમામ વિસ્તારના બિલ્ડરો એકબીજાના સંપર્કમાં રહે અને પોતાના વ્યવસાયને આગળ વધારે તે હેતુથી વરાછા બિલ્ડર એસોસિએશન બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. હેવન પાર્ટી પ્લોટ, પૂણા કેનાલ રોડ ખાતે આ તમામ વિસ્તારના નાના મોટા બિલ્ડરો એકત્રિત થઈને આ વરાછા બિલ્ડર એસોસિએશનનું નિર્માણ કર્યું છે. વરાછા બિલ્ડર એસોસિએશન બન્યા પછી નવી જનરેશનના યુવાનોને રિયલ એસ્ટેટ ઉદ્યોગ તરફ જાય તે માટે પ્રયાસ કરવામાં આવશે. તે સાથે રિયલ એસ્ટેટમાં પડતી મુશ્કેલીઓ અને તેનું નિરાકરણ થાય તે માટે યોગ્ય રજૂઆત કરી પ્રશ્નો નિકાલ થાય તેવા વિવિધ મુદ્દાઓનો ઉકેલ થશે. તેમજ આ વિસ્તારમાં થતી રિયલ એસ્ટેટના મહત્ત્વના મુદ્દાઓ અને મુશ્કેલીઓ સરકાર સુધી પહોંચાડવાનો પણ પ્રયાસ કરવામાં આવશે. વરાછા બિલ્ડર એસોસિએશનના આ સ્નેહ મિલન કાર્યક્રમમાં આશરે 2000થી વધુ બિલ્ડરો જોડાયા હતા. રોડનું એક અગત્યનું બિલ્ડર એસોસિએશન બની રહ્યું છે અને એનો ઉદ્દેશ એવો છે કે વરાછા રોડ ઉપર કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલા, બાંધકામ સાથે જોડાયેલા, જમીનની લે વેચ ધંધા સાથે જોડાયેલા તમામ માણસોને જુદી જુદી ધંધામાં જે કાંઈ તકલીફો પડતી હોય એના નિરાકરણ માટે અમે એકત્રિત થયા છીએ. એટલા માટે અમે આ સંગઠન બનાવ્યું છે. આ બિલ્ડર એસોસિએશનમાં મોટા વરાછા, કોસાડ, કામરેજ, પૂણા, સીમાડા, ડિંડોલી, વડોદરા, પલસાણા, ટૂંકમાં રેલવેની આ સાઈડનો વિભાગમાં ડિંડોલી અને કોસાડ એ ઓલી રેલવેની ઓલી બાજુના છે. બાકીનો બધો જ વિસ્તાર આ બાજુનો અમારા એસોસિએશન સાથે જોડાયેલો છે. આ એસોસિએશનનો મુખ્ય હેતુ એવો છે કે બિલ્ડરને પડતી તમામ પ્રકારની તકલીફ વચ્ચે મધ્યસ્થી કરીને આ એસોસિએશન બહુ સરળતાથી એનો ઉકેલ લાવે
કોઈ બિલ્ડરને પ્લાન પાસમાં એમાં કોઈ ટેકનિકલ પહેલાંમાં પ્લોટ વેલિડેશનમાં અથવા તો ધંધામાં કોઈપણ પ્રકારની જે મુશ્કેલીઓ પડતી હોય એના નિરાકરણ માટે આ એસોસિએશન બનાવ્યું છે. રુસ્તમપુરા એસએમસી કોમ્યુનિટી હોલ ખાતે મહિલાઓને આર્થિક રીતે સ્વનિર્ભર કરવા માટે ખાસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહિલાઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું તેમના દ્વારા જ વેચાણ કરવામાં આવ્યું હતું. સુરત શહેરના રાણા સમાજની મહિલા ફોરમ દ્વારા મહિલાઓ આર્થિક રીતે સ્વનિર્ભર બને તે હેતુથી તેમજ તેઓની રોજગારીની તક પૂરી પાડવાના એક પ્રયાસના ભાગરૂપે ખાસ મહિલા બજાર એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉડાનના શીર્ષક હેઠળ આ યોજાયેલા એક્ઝિબિશનમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ પણ લીધો હતો. રુસ્તમપુરા વિસ્તારમાં આવેલા એસએમસી કોમ્યુનિટી હોલમાં આ સમગ્ર આયોજન કરાયું હતું, જેનું ઉદ્ઘાટન સુરત શહેરના પૂર્વ વિભાગના ધારાસભ્ય અરવિંદભાઈ રાણાના હસ્તે કરાયું હતું. તેમજ કાર્યક્રમના મુખ્ય મહેમાન પદે અખિલ રાણા સમાજના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. સાથે સાથે રાણા સમાજના અગ્રણી મહાનુભાવો અને લોકોએ પણ હાજરી આપી હતી. આ એક્ઝિબિશનમાં મહિલાઓ દ્વારા જ તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં 32 સ્ટોલમાં જુદી જુદી વસ્તુઓ પ્રદર્શિત કરાઈ હતી. 3 દિવસ ચાલનારા એક્ઝિબિશનમાં આજે મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો અને વિવિધ ચીજવસ્તુઓની ખરીદી પણ કરી હતી. સુરત રાણા સમાજ મહિલા ફોરમ છેલ્લા 5 વર્ષથી ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે પણ ઉડાન એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 100 થી 150 જેટલી બહેનો કે જેઓ આ એક્ઝિબિશનમાં ભાગ લીધો છે. સમાજની જે બહેનો, જે ગૃહિણીઓ છે, જે પોતાના પરિવારને મદદરૂપ થઈ શકે એ હેતુથી આ એક એક્ઝિબિશનની શરૂઆત અમારા સમાજ દ્વારા કરવામાં આવી હતી. અને હાલમાં આ જ બહેનો જે અહીં પોતે ફર્સ્ટ ટાઈમ અહીં જેને પોતાના સ્ટોલ ઓપન કરેલા છે, એ આવનાર સમયમાં પોતે પોતાના ઘરે બેસીને પણ આ ઉદ્યોગ પોતાના ઘરેથી કરી શકે, પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ શકે એ માટે અમે બહેનો આત્મનિર્ભર બને એ હેતુથી આ એક્ઝિબિશન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન સતત 3 દિવસ સુધી ચાલશે. ઓગસ્ટ મહિનાની 2, 3 અને 4 તારીખ સુધી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. કુલ 32 સ્ટોલ અહીં રાખવામાં આવેલા છે, જેમાં ફૂડ સ્ટોલ અને સાડીઓ, સેલા, રક્ષાબંધન આવી રહ્યો છે તો રાખડીઓ, હેન્ડમેડ જ્વેલરી, હેન્ડમેડ રાખડીઓ, ઓલ્ટરનેટ અલગ અલગ વસ્તુઓ જેવી કે ઘર વખરીમાં જે ઉપયોગ આવતી હોય એવી વસ્તુઓ પણ અહીં વેચાણ કરવામાં આવશે. હવે દિવસે ને દિવસે બુટલેગરો પણ હાઈટેક થવા લાગ્યા છે. પોલીસને ગંધ પણ ન આવે તેવી જગ્યાઓ પર દારૂ સંતાડવા માટે ઉપયોગમાં લઈ રહ્યા છે. આવો જ એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતમાં એક બુટલેગરના ઘરે પોલીસે રેડ પાડતા સાથે જ તેઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ઘરની અંદર આવેલા ઇલેક્ટ્રિક બોર્ડને હટાવવાની સાથે જ ગજબનું ચોરખાનું મળી આવ્યું હતું. માત્ર હાથ જાય એટલી જગ્યામાંથી પોલીસને બિયરની 87 બોટલો મળી આવી હતી. પોલીસ બુટલેગરના ઘરમાં વધુ સર્ચ કરતા દાદરની નીચે કબાટની પાછળની બાજુથી પણ ચોરખાનું મળી આવ્યું હતું, જેમાં છુપાવેલી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો પણ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઉધના પોલીસને માહિતી મળી હતી કે પંકજ મનસુખ રાણાએ પોતાના ઘરમાં દારૂની બોટલો છુપાવીને રાખી છે અને આ બાતમીના આધારે ઉધના પોલીસ આરોપીના ઘરે પહોંચી ગઈ હતી અને તપાસ કરી હતી. શરૂઆતમાં પોલીસને ત્યાં દારૂની એક પણ બોટલ મળી ન હતી, જેથી પોલીસે સઘન તપાસ શરૂ કરી હતી. આ વચ્ચે પોલીસની નજર ઘરના દાદરની નીચે આવેલા કબાટની પાછળ બાકુરા પર પડી હતી. પોલીસે ત્યાં તપાસ શરૂ કરતા તો ચોંકી ઉઠી હતી, કારણ કે બુટલેગર પંકજે ઘરના દાદરની નીચે તેમજ કબાટની પાછળ બાકુરામાં ચોરખાના બનાવીને ત્યાં દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો સંતાડી રાખી હતી. ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલો અને બિયરના ટીન મળી આવ્યા હતા, જેની કુલ કિંમત 86,300 થાય છે. પોલીસે મુદ્દામાલ પોતાના કબજામાં લઈ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી પંકજ ઉધનામાં 8, નવસારીમાં 5 સહિત ખેરગામ, સચિન, મહિદરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે. બુટલેગર આરોપી પંકજ મનસુખની ધરપકડ કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.
ભારતની અગ્રણી પેથોલોજી લેબોરેટરીઓમાંની એક તરીકે જાણીતી સોરસ લેબોરેટરીઝનો પ્રારંભ સુરતમાં થવા જઈ રહ્યો છે. તબીબી નિષ્ણાતોની એક શ્રેષ્ઠ ટીમ, વિશ્વકક્ષાની ટેકનોલોજી અને અત્યાધુનિક લેબોરેટરી ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો લાભ હવે સુરતના સહિત દક્ષિણ ગુજરાતના લોકોને મળનાર છે. નાની મોટી લેબોરેટરીમાં સામાન્ય રીતે લોકો વિવિધ રોગોના રિપોર્ટ કરાવવા માટે જતા હોય છે. જોકે તે રિપોર્ટમાં પણ કેટલાક રિપોર્ટને મુંબઈ અને સુરતની બહાર કોઈ મોટી લેબોરેટરીમાં કરવા માટે મોકલવામાં આવતા હોય છે, અને તેનું મુખ્ય કારણ સુરતની લેબોરેટરીમાં ટેકનોલોજીની કમી અને નિષ્ણાતોની ટીમ છે, જે ઉણપને પૂરી કરવા માટે હવે સોરસ લેબોરેટરી સુરતમાં આવી ગયું છે. તે રિપોર્ટ માટે લોકોએ હવે અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ જેવા શહેરમાં જવું પડતું હતું. તેની જગ્યાએ હવે લોકો ઘર આંગણે સોરસ લેબોરેટરીઝમાં દ્વારા આ તમામ રિપોર્ટ તબીબી નિષ્ણાતોની ટીમ અને વિશ્વકક્ષાની ટેકનોલોજી હેઠળ કરાવી શકશે. સોરસ લેબોરેટરીઝ સુરતમાં તબીબી શ્રેષ્ઠતા માટે પાયાનો ભાગ બનવા માટે તૈયાર થઈ ગયું છે, અને તે આગામી દિવસોમાં લોકોને મહત્વપૂર્ણ સેવા આપશે. સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આ લેબોરેટરીઝ દ્વારા પોતાની સેવાની કામગીરી કરવામાં આવશે. બલર, હિમેટોલોજિસ્ટ અને બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન અને સાથે ફાઉન્ડર ઓફ સોરસ લેબોરેટરી. આજે હું તમને સોરસ લેબોરેટરીની વાત કરીશ. આ લેબોરેટરી અમે રિસેન્ટલી એસ્ટાબ્લિશ કરી છે, અને આ એસ્ટાબ્લિશ કરવા પાછળનું રીઝન એ હતું કે એક અંડર વન રૂફ, એક રૂફની નીચે જે પણ દુનિયાની અંદર જે પણ ઇન્વેસ્ટિગેશન થાય છે, જે સ્ટાન્ડર્ડ થાય છે, એ બધા અમે એક જ બિલ્ડિંગની અંદર કરી શકીએ. એટલે આ લેબોરેટરીમાં અમે ઇમ્યુનોલોજી, ટ્રાન્સપ્લાન્ટ, ઇમ્યુનોહિસ્ટોકેમિસ્ટ્રી, કેન્સર ડાયગ્નોસિસ, માઇક્રોબાયોલોજી, ફ્લો સાઇટોમેટ્રી, જીનેટિક, જીનોમિક્સ, જે ટાઈમની બધા જ જે ટેસ્ટ જે ઇન્ટરનેશનલ લેવલે થઈ રહ્યા છે એ અમે અહીંયા અત્યારે કરી રહ્યા છીએ. આ પાછળ કરવાનું કારણ એ હતું કે અત્યારે દુનિયા જે રીતે આગળ વધી રહી છે એ રીતે હેલ્થકેર સેક્ટરમાં પણ આપણે આગળ વધવું જોઈએ. સો અત્યારે ગુજરાત અને ઇન્ડિયામાં આપણે મેડિકલ ટુરિઝમ પણ વધી રહ્યું છે. એટલે જો આ બધી ટેસ્ટ આપણા સિટીમાં થતી હોય, આ બધા જ રિપોર્ટ્સ, ઇન્વેસ્ટિગેશન આપણે ત્યાં થતા હોય, તો પેશન્ટ માટે બહુ સારું પડે અને બહારથી આવનારા લોકો માટે પણ એક સારો એવો સ્કોપ ઊભો થાય. એટલે આ લેબ અમે લોકોએ સુરતમાં એસ્ટાબ્લિશ કરી છે. એક વર્ષ પહેલા બિહારમાં પોતાના મિત્રની હત્યા કરી ત્યાંથી ફરાર થઈ ગયેલા આરોપીની સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ધરપકડ કરી છે. પોતાના મિત્રની હત્યા કરવા માટે અગાઉ પ્રી પ્લાન કરી તેની હત્યાને અંજામ આપ્યા બાદ ફરાર થઈ ગયેલા રિતેશ સેલવાસાની એક કંપનીમાં મજૂરી કામ કરતો હતો અને મજૂરી કરવા માટે સુરત આવ્યો હતો, ત્યારે સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો. સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસને બાતમી મળી હતી તે મુજબ મે 2023ના મહિનામાં આરોપી રીતેશ કુમારનો ભાઈ રંજન કુમાર અને તેનો મિત્ર રીતેશના મિત્ર રોહિણી નંદનના ઘરમાં ચોરી કરવા અંગે ગયા હતા. તે સમયે રોહિણી નંદનનો ભાઈ જાનકી નંદન જાગી ગયો હતો અને તેને બૂમાબૂમ કરી મૂકી હતી. આરોપી વિદેશના ભાઈ રંજન કુમાર અને તેના સાગીર તો એ જાનકી નંદન ઉપર હથિયાર વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. ત્યારબાદ તમામ આરોપીઓ ત્યાંથી નાસી ગયા હતા. આ અંગે રોહિણી નંદનની માતાએ બિહારના બરિયાપુર પોલીસ સ્ટેશનમાં હત્યાની કોશિશની ફરિયાદ નોંધાવી હતી. આ ગુનો દાખલ થતાં આરોપી રીતેશ, રોહિણી નંદન અને તેની માતા કાળીદેવીને આ કેસમાં સમાધાન કરવા માટે દબાણ કરતો હતો, પરંતુ સમાધાન કરવા માટે કોઈ તૈયાર ન થતાં આરોપી રીતેશ પોતાના અન્ય સાગરીતો સાથે મળી પ્રી પ્લાન કરીને રોહિણી નંદનનું ખૂન કરી તેની લાશનો નિકાલ કરવા માટેનો પ્લાન બનાવ્યો હતો અને તે મુજબ ઘટનાને અંજામ પણ આપી હતી. આ ઘટનાને અંજામ આપ્યા બાદ આરોપી રીતેશે સેલવાસા ખાતે આવેલી જ્યોતિ લિમિટેડ કંપનીમાં મજૂરી કામ કરવા માટે આવ્યો હતો અને હાલ તે મજૂરી કામની તપાસ માટે સુરતના મકાઈપુલ નજીક આવ્યો હતો. તે અંગેની જાણકારી મળતા જ સુરત ક્રાઇમ બ્રાન્ચે તેને ઝડપી પાડ્યો હતો અને પોલીસે પૂછપરછ કર્યા મુજબ તેણે તમામ ગુનાની કબૂલાત કરી હતી. હાલ પોલીસે આ રીતેશ સેલવાસાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરી છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચારો સાથે આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.